શું નામ છે આપનું? અફસાના અફસાના બેન, કાદરી અફસાના. ક્યાં ગામથી આવો છો બેન? રાજકોટ. રાજકોટથી, બરોબર છે. તો અહીંયા તમને કોઈએ કીધું કે વિડીયો જોઈને આવ્યા છો? નહીં, મારા છે સગા હા. પિયુષભાઈ કરીને હા. એમણે મને કીધું કે બરોબર. અહીંયા તમે જાઓ 110% તમને સારું થઈ જ જશે. એટલે અમે અહીંયા તો આપને અહીંયા પધાર્યા છો તો આપને કેવું લાગ્યું અહીંનું કામ? અહીંયા અમને બહુ સારું એટલે બહુ સારું લાગ્યું છે. જે મોટા મોટા ડોક્ટર આગળ હું ગઈ છું, એક દીના 10-10 હજાર ખર્ચી નહીં, મને સારું નથી થયું. અહીંયા મને 5 મિનિટમાં સારું થઈ ગયું. સારા થઈ ગયા તમે. અને તમારી અરે નાત જાત પ્રમાણે પણ વ્યવહાર કેવો કરવામાં આવ્યો? કોઈ જાતનું કે એક સરખા ગણવામાં આવ્યા? એક સરખા. એમ કીધું કે હિન્દુ મુસલમાન સબ બરોબર છે, અહીંયા કોઈ ભેદભાવની વાત તો નથી આવી? નહીં, એક સરખા. અહીંયા મેં તમને એક સોંગ સંભળાવ્યું, મેં તમને, હિન્દુ ના રહેગા ના મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ તો ઇન્સાન બનેગા. અહીંયા કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. અહીંયા હરેક વ્યક્તિને એક સમાન ગણવામાં આવે છે. બસ સાચું કરવાનું બસ. કામ. બીજું કોઈ વસ્તુ નથી. અને તમને જે સલાહ આપી એ પણ મેં એવી આપી કે પતિની સેવા કરજો, તમારા બાળકોને એવું શીખવાડજો કે તમને પૈગે લાગે. એવું ન શીખવાડજો કે કોઈ દરગાહમાં જવું જરૂરી છે, વાં જવું જરૂરી છે. સત્કર્મ કરવા જરૂરી છે, બરોબર છે. મંદિર મસ્જિદ જવાની જરૂર નથી, પણ સાચા કર્મ કરવાની જરૂર છે. બેન બરોબર સલાહ આપી ત્યાં અહીંયા કે ખોટી આપી? તમારી સામે જ બેનને 60% પ્રોબ્લેમ હતો, તો 5 મિનિટની અંદર આપણે રેડી થઈ ગયા. મેં એમને કીધું ગમે એમ કરીને સાજા કરી આપશું તમને. તો અલ્લાહની ને ઈશ્વરની કૃપાથી બેન સાજા થઈ ગયા. તમારા વાઈફને અત્યારે કેમ છે? બહુ સારું. પૂરી રીતથી નિજાત છે? નહીં. હા, એમ નિજાત છે ને? હા, સારું નિજાત. થઈ ગયું ને? તો હા, બહુ વાંધો સારું નહીં. થઈ ચાલો. અત્યારે હાલી ચાલવામાં ફૂલ તમે બરોબર હાલી શકો છો, બેસી પણ શકો છો. વરસ દીધા પણ અહીંયા આવી ગયા હોત તો તકલીફ ન પડે દીકરી. આજે ભાઈ એક આવ્યા હતા, તમારી જોડે 60 જ હતું, સવારમાં આવ્યા, એને કોકે એડ્રેસ આપ્યું તો ના આવ્યા. મેં કીધું તમે અહીંયા કોકના વિશ્વાસે આવ્યા તો મજા આવી? કે એકદમ રેડી છું. તો અહીંયા કામ જ એવું છે. આમે નહોતી હાલી કે આમે નો હાલી આડું થાવું હોય ને તો વિચાર કરવો પડે. કેટલા ઝટકા આવે. અને મારી એક સલાહ છે કે કોઈ મંદિર મસ્જિદે ન જાવ તો કાંઈ નહીં, અને કોઈને દાન પૂન કરો કે ન કરો, માછલાઓને લોટ નાખજો, કીડિયારું પૂરજો, એવા સત્કર્મ કરવાના, બરોબર છે. આજે કોઈને દેશો અને કોઈ બાળકને ચોકલેટ આપીને બીમાર પડશે તો શું કહેશે? આની ચોકલેટ હતી એમાં બીમાર પડ્યા. આપણે બદનામ પણ થઈ શકે, એ માટે તમે એવા લોકોને આપો જે તમને બદનામ ન કરે. મનુષ્યનું કાંઈ નક્કી નથી રહેતું, પણ જનાવર કોઈને બદનામ કરતા નથી. એટલે આવું કરજો. બોલો જય હનુમાન, જય દાતાર બાપુ. કારણ કે અહીંયા મારે માટે તો બે બરોબર છે. ચાલો આવજો. અહીંયા આવવા માટે તેને આટકોટ, આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6, અને સોમવારે રજા રહે છે. જય હનુમાન. અહીંયા હરેક પ્રકારની દવા મળે છે અને સોમવારે રજા હોય છે. જેમ કે માણસને કેન્સર થયું છે તો એનો જે પાવડર આવે છે તે અમે ફ્રીમાં આપીએ છીએ, બરોબર છે. જેને ખબર ન હોય એ લોકો આવી શકે છે, તમે રિઝલ્ટ જોઈ શકો છો, કોઈ ચાર્જ નથી. બાકી જે દવા દેશું બીજી એનું ચાર્જ લઈએ છીએ. લેવી ન લેવી તમારી મરજી. પાવડર અમારે ત્યાંથી ફ્રીમાં મળશે. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? ક્યાં ગામથી આવો છો આપ? રાજકોટથી. કેટલા સમય પહેલાં તમારા ઘરનાઓને તકલીફ હતી? મેં જે કરી દીધું તે પછી હવે કમરનું દર્દ આ તે કેમ છે? હા, વ્યવસ્થિત થઈ ગયા છો? હાથમાં દર્દ હતું એમાં રાયડું થઈ ગયું ને અત્યારે? અને મેં તમને જે કાંઈ શીખવાડ્યું તે બરોબર છે કે ખોટી વસ્તુ આપું છું? સાચી વસ્તુ છે. હા, એમ અત્યારે તમને જે સમજાવ્યા, કેટલા કઈ કઈ જગ્યાએ લઈ ગયા છો દવાખાનામાં છોકરાને કેન્સર માટે? અમદાવાદ લઈ ગયા, ત્યાં સરટી હોસ્પિટલ ભાવનગર શું લઈ ગયેલા. શું કીધું? અને કેન્સરની ગાંઠ છે બરોબર. લોહીની, ને એ શરીરમાં રેળાઈ ગઈ છે. રાજકોટમાં ચંદુભાઈ કરીને લુવાર છે, એમના સગાવાલાને કેન્સરની ગાંઠ હતી માગજમાં, બરાબર છે. એ લોકો હોસ્પિટલે ગયા, હોસ્પિટલમાં કહી દીધું એને થોડોક ટાઈમ રહ્યા પછી કે આ વ્યક્તિ બસશે નહીં, તમે લઈ જાઓ. 98% અંદર જીવ નથી. હું ત્યાં 5 મિનિટ ઊભો રહ્યો હતો, ખાલી હોસ્પિટલે ગયો હતો 5 મિનિટ. અત્યારે જીવે છે અને 2 છોકરાની માં છે, જેને ગાંડાપણું પણ એવું થઈ ગયું કે બેન કપડાં પણ કાઢી નાખતા હતા, અને ટ્યુમર કેન્સર હતું. અત્યારે એકદમ રેડી છે, બરાબર છે. હું નથી કરી દેતો, કોઈને સારું કરનારો ભગવાન છે, પણ જે રસ્તો બતાવ્યો એ રસ્તે હાલો તો
તો મેં રસ્તો બતાવ્યો તમને, સાચો બતાવ્યો, ખોટો બતાવ્યો. જે તમને દવા આપીશ એ પણ નિયમિત આપીશ. અને ગમે ત્યારે તમને એવું લાગતું હોય તો રાજકોટમાં જઈને ચંદુભાઈ કરીને છે એને પૂછી શકો છો. બરોબર. વિશ્વાસ છે. મેં એક જ વસ્તુ કહું, હું એક સામાન્ય વ્યક્તિ છું, હું ભગવાન નથી, ના એ બરાબર છે. પણ હરેક વ્યક્તિમાં ઈશ્વર જોઈને આલું છું. અમે વિશ્વાસ જ ભાવનગર થી અહીં આવ્યા છે. મેં તમને સત્ય રસ્તો બતાવ્યો. બરોબર. હું ખોટી રાહ નહીં બતાવું કે ખોટા ભટકાવીશ નહીં તમને. બરોબર છે. એક માં છે, એનો પતિ અત્યારે છે નહીં, એટલે એને એમ થશે કે મારું સંતાન રહી જાય તો સારું. તો મેં તમને જે રસ્તો બતાવ્યો એનાથી તમે રિઝલ્ટ જોજો, પછી મને મહિનાથી પછી કહેજો કેમ છે કેમ નહીં. બરોબર છે. મેં એવું નથી કીધું કે તમે ભાઈ બીજે વયા જાઓ. મેં તમને કીધું કે રિઝલ્ટ મળશે, હું કહું એમ કરો. તો ખોટો રસ્તો તો નથી બતાવ્યો. અને રડવાનું નહીં, ખુશ રહેવાનું. બોલો જય હનુમાન. શું નામ છે તમારું? મહેશભાઈ કંજીભાઈ રાઠોડ, કયું ગામ છે? મહેસાણા. મહેસાણા. તો ત્યાંથી આવ્યા હતા પહેલાં, શેની તકલીફ હતી? આ છાલા પડ્યા હતા, હા, ચાલા પડ્યા હતા. શું થયું હતું? છાલા પડ્યા હતા મોઢામાં, એટલે મટી ગયા? મટી ગયા. દવા લીધી એટલે? હા, દવા લીધી. પછી હવે દવા કેટલા ટાઈમથી બંધ કરી હતી? લગભગ 6 મહિના થઈ ગયા બાપુ. હા, એમ તમને શું કીધું હતું કે દવા ચાલુ રાખજો અને પાન ફાંકી ન ખાતા? તો તમારે પાન ફાંકી ન ચાલુ કરાય ને. તમારે કેન્સર પાછું થવા દેવું હોય અને મરી જવું હોય તો તમે આ પાન ફાંકી ચાલુ રાખો. હા, અમારી ગણતરી હોય હાવ હાજેના. કેવું ખરાબ દેખાતું હતું ખબર છે ને તમને? આ બાયણે લોથો દેખાતો હતો આખો સાઈડની અંદર. હા, અત્યારે જો આ બધું લોથો પાછો ચાલુ થઈ ગયો. ભાઈને જુઓ, આ રીતનો પ્રોબ્લેમ મોટે પાયે હતો, એ હાવ બંધ થઈ ગયું હતું. સારું થઈ ગયું હતું ને? હાવ સારું થઈ ગયું હતું. પણ ભાઈએ પાછા ફરીને પાન ફાંકી ખાવાના ચાલુ કર્યા અને દવા લેવા પૂરી ન આવ્યા, તો એનું કારણ આ થાય. તો હવે દવાનો કોર્સ પૂરો કરજો અને બીજાને અંદર પાન ફાંકી ન ખાતા. બરોબર છે કે નહીં ભાઈ? મારી સાચી વાત છે. આ પ્રૂફ રહીએ એટલે આ વિડીયો બનાવીએ છીએ આપણે કે પ્રૂફ રહીએ કે તમને આ રીતના સમજાવ્યા હતા. હાજા કરવાની જ ગણતરી હોય. તમે મહેસાણાથી ટિકિટ ભાડું ખર્ચો કરીને ભૂખ્યા પેટે આવતા હો અને જો તમે દવા બરોબર ન લઈ શકો તો શું તમારું કામ? એટલે તમારી જિંદગી છે તો બધું છે સાહેબ. જાન નથી તો શું કામનું? રૂપિયા છે પણ શાંતિ નથી, શું કામનું? જાન હે તો જહાન હે. તેથી તમે કીધું હતું, અમે નાઈ પાડી હતી કે બાપુએ કીધું મસાલા તમે બંધ કરી દેજો. તો પછી પણ તમે પાછું ચાલુ કર્યું એટલે આ પાછું પ્રોબ્લેમ થઈ ગયો. સાહેબ જે કીધું હોય એ કરશો તો વાંધો નહીં આવે. અમને ફાયદો એટલો જ છે કે તમે હાજા થાવી. હાજર થઈ ગયો. અમારે કાંઈ કમાણી કરવા બિઝનેસ નથી ચાલુ કર્યો. આ દવાખાનું છે એક જ કારણ છે, માનવ સેવા, પ્રભુ સેવા. તમે હાજા થઈને જાઓ, અમે રાજી થઈ. હમણાં એક ભાઈ આવ્યા હતા, એને અહીંયા આખો હોઠડેલો હતો. બરોબર છે. એને એમ કીધું કે 15 દિવસમાં આટલું બધું નીકળી ગયું. મેં કીધું કોર્સ પૂરો કરજો, પછી એવું ન કરતા કે 5 દી લીધી દવાને પછી બંધ કરી દો, એવું ન કરતા. હો ને? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે તેને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. અહીંયા ગમે એ પ્રકારનું કેન્સર હોય તો એ મટી શકે છે, પણ નિયમનું પાલન કરવું જરૂરી છે. હરેક રોગ મટે છે, પણ નિયમ છે અમે આપીએ એનું પાલન કરવાનું, અને જે ખાવાની ના પાડીએ તે નહીં ખાવાનું. બોલો બધાય જય હનુમાન. જય હનુમાન. હા, શું હતું તમને 60 આવ્યા ત્યારે? હવે કેમ છે? રેડી થઈ ગયા હાવ? હા, એમ બરોબર છે. તમને કેમ છે અત્યારે ભાઈ? સારું છે? બરોબર છે. મેં તમને કીધું એ નિયમના પાલન કરજો. એટલે કાંઈ વાંધો આવશે નહીં. લસણ જેટલું ખવાય એટલું ખાવ, એટલે તમારે લોહી પતલું રહેશે, વાંધો નહીં આવે. અને જે બ્લોક નળી હશે એ પણ ખુલી જશે. કયું ગામ છે તમારું? ગોરવિયાળી. મોગલધામનો મેન. સરસ. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને સરસ. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. જય હનુમાન. કોણ? વિનુભાઈ હવા પાટીદાર. બરોબર છે. હનુમાનજી હર કોઈના હૃદયમાં છે. તમારી પાસે બળ છે એ જ હનુમાન છે. શું છે? હનુમાન છે. આ દુનિયા એવી છે, ઓના જેવું છે. એક પથ્થર હતો કાર્મીનનો, પછી એને સિંદૂર લગાડ્યું ને તો બધા એને હનુમાન તરીકે પૂજવા લાગ્યા. શું કરવા માંડ્યા? પૂજવા લાગ્યા. પણ જે સાચા હનુમાન હતા ને એને ન ઓળખી શક્યા. એટલે અમે કંઈ સાચા હનુમાનને ઓળખો તમે. તો ભગવાન બધાય તમારામાં જ બિરાજમાન છે.
કે ખોટું કીધું મેં? માથામાં બ્રહ્માજી છે, હૃદયમાં વિષ્ણુ, પૂર્ણ શરીર શિવ, આખું સૂર્ય ચંદ્ર, કાન અશ્વિની કુમાર, જીભ સરસ્વતી, રૂવાટી 9 લાખ તારા, અગ્નિ તમારામાં, વરુણદેવ તમારામાં, બળ રૂપે બજરંગી તમારામાં, અનંત ઈશ્વર હરેક વ્યક્તિમાં જ છે. પણ આપણે ગોતીએ બધાય ક્યાં? બાર. બોલો બધાય જય હનુમાન. બોલો બધાય જય હનુમાન. જય હનુમાન. હા, શું હતું તમને 60 આવ્યા ત્યારે? 60 હવે કેમ છે? રેડી થઈ ગયા હાવ? હાવ ready. હા એમ બરોબર છે. તમને કેમ છે અત્યારે ભાઈ? સારું છે, બરોબર છે. મેં તમને કીધું એ નિયમના પાલન કરજો હો, એટલે કાંઈ વાંધો આવશે નહીં. લસણ જેટલું ખવાય એટલું ખાવ એટલે તમારે લોહી પતલું રહેશે, વાંધો નહીં આવે હો. અને જે બ્લોક નળી હશે એ પણ ખુલી જશે. કયું ગામ છે તમારું? ગોરવિયાળી ગોરવિયાળી, મોકલધામનો મેન. મોગલધામનો મેન. સરસ, બોલો જય હનુમાન. જય હનુમાન દાદા. અહીંયા આવવા માટે થઈને હનુમાનજીની સ્થાપના છે. સરસ સરસ. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ પર આ દેશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 અને સોમવારે રજા રહે છે. જય હનુમાન. આ ગરણી ઓલા ભાઈ મને ઓળખતા, કોણ? વિનુભાઈ. વિનુભાઈ, વાહ પાટીદાર, બરોબર છે. હનુમાનજી હર કોઈના હૃદયમાં છે. તમારી પાસે બળ છે એ જ હનુમાન છે. શું છે? હનુમાન છે. આ દુનિયા એવી છે, ઓના જેવું છે. એક પથ્થર હતો કારમીનો, પછી એને સિંદૂર લગાડ્યું ને તો બધા એને હનુમાન તરીકે પૂજવા લાગ્યા. શું કરવા માંડ્યા? પૂજવા લાગ્યા. પણ જે સાચા હનુમાન હતા ને એને ન ઓળખી શક્યા. એટલે અમે કંઈ સાચા હનુમાનને ઓળખો તમે. તો ભગવાન બધાય તમારામાં જ બિરાજમાન છે. કે ખોટું કીધું મેં? માથામાં બ્રહ્માજી છે, હૃદયમાં વિષ્ણુ, પૂર્ણ શરીર શિવ, આખું સૂર્ય ચંદ્ર, કાન અશ્વિની કુમાર, જીભ સરસ્વતી, રૂવાટી 9 લાખ તારા, અગ્નિ તમારામાં, વરુણદેવ તમારામાં, બળ રૂપે બજરંગી તમારામાં, અનંત ઈશ્વર હરેક વ્યક્તિમાં જ છે. પણ આપણે ગોતીએ બધાય ક્યાં? બાર. બોલો બધાય જય હનુમાન.